દર્શક મિત્રો, હું ડોક્ટર વિનોદ મીના આપ સૌનું આ સ્વયંપ્રભા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજનો આપણો આ લેક્ચર કન્સેપ્ટ એન્ડ સર્ક્યુલર ફ્લો ઓફ નેશનલ ઇન્કમ, જેમાં આપણે રાષ્ટ્રીય આવકના ખ્યાલો અને તેના ચક્રાકાર પ્રવાહનો અભ્યાસ કરીશું. મિત્રો, આપ સૌ જાણો છો તેમ રાષ્ટ્રીય આવક એ આર્થિક વિકાસના બહુ જ મહત્વના નિર્દેશકોમાંનું એક છે અને રાષ્ટ્રીય આવકને સમજ્યા વગર તમે કોઈ પણ દેશના આર્થિક વિકાસનો તુલનાત્મક અભ્યાસ કરી શકો નહીં. રાષ્ટ્રીય આવક કોઈ પણ દેશની સમૃદ્ધિ અને તે દેશના પછાતપણા સાથે પણ સંકળાયેલું છે. એટલે કે જો દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો તે દેશ વિકસિત અને સમૃદ્ધ હોય, જો દેશની આવક ઓછી તો તે અવિકસિત અને ગરીબ દેશ હોય, આર્થિક રીતે એ પછાત દેશ હોય તેવું પણ માની શકાય. એટલે રાષ્ટ્રીય આવક એ આર્થિક વિકાસના મહત્વના નિર્દેશકોમાંનું એક છે અને એટલા જ માટે આ આર્થિક વિકાસના અભ્યાસ માટે પણ, બે દેશોનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે પણ અને કોઈ પણ દેશના અર્થતંત્રને સારી રીતે સમજવા માટે પણ રાષ્ટ્રીય આવકના ખ્યાલને સમજવો જરૂરી છે. મિત્રો, જે રીતે કોઈ પણ વ્યક્તિની આર્થિક સદ્ધરતાનો આધાર તેની આવકના આધારે કરી શકાય છે, તે જ રીતે કોઈ પણ રાષ્ટ્રના આર્થિક વિકાસનો સચોટ નિર્દેશક જો કોઈ હોય અથવા તો તેનો કયાસ મેળવી શકાતો હોય અર્થતંત્રનો, તો તે રાષ્ટ્રીય આવકથી મોટા ભાગે મેળવી શકાય છે. જો કે રાષ્ટ્રીય આવકને આર્થિક વિકાસને મેઝર કરવાના ઘણા બધા બીજા નિર્દેશકો છે, પણ તેમાંથી સર્વશ્રેષ્ઠ નિર્દેશક અને સર્વસ્વીકૃત નિર્દેશક, પ્રાથમિક નિર્દેશક તો રાષ્ટ્રીય આવકને આજે પણ માનવામાં આવે છે. આપણે ગયા લેક્ચરમાં રાષ્ટ્રીય આવકના ખ્યાલ અને તેને માપવાની ગતિઓનો અભ્યાસ કરેલો. આજે આપણે રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહ, તેનો ખ્યાલ અને તેનો ચક્રાકાર પ્રવાહ, તેની ચર્ચા આપણે મિત્રો કરવાના છીએ. તો આજના આપણા સ્વયંપ્રભા ઇગ્નુના લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય આવકના ખ્યાલો અને તેના ચક્રાકાર પ્રવાહોની ચર્ચા કરીશું. તો આપ સૌ ચેનલ સાથે જોડાયેલા રહો અને આ સમગ્ર ડિસ્કશન એ તમે નિહાળતા રહો. મિત્રો, આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે સૌથી પહેલા આપણે આ ખ્યાલને સમજી લઈએ. સૌથી પહેલા આજે જે ભણવાનું છે ફોર્મેટ છે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, જીડીપી, એનડીપી, જીએનપી, એનએનપી, પર્સનલ ઇન્કમ, ડિસ્પોઝેબલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમ. એટલે કે પ્રસ્તાવના, પછી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા, જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ આંતરિક પેદાશ, એનડીપી નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે ચોખ્ખી આંતરિક પેદાશ, જીએનપી એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, કુલ રાષ્ટ્રીય પેદાશ, અને એનએનપી એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ એટલે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ, પર્સનલ ઇન્કમ એટલે કે વ્યક્તિગત આવક, ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે કે ખર્ચવા પાત્ર આવક, અને પર કેપિટલ ઇન્કમ જેને આપણે માથાદીઠ આવક પણ કહીએ છીએ. તો આ ખ્યાલો સમજીશું, પછી આપણે તેના ચક્રાકાર પ્રવાહોની પણ ચર્ચા કરીશું. મિત્રો, તો સૌથી પહેલા રાષ્ટ્રીય આવકનો જે સર્ક્યુલર ફ્લો છે એને સમજતા પહેલા રાષ્ટ્રીય આવકની એક નાનકડી વિગત આપણે મેળવી લઈએ કે નેશનલ ઇન્કમ ઇઝ ધ જોઈન્ટ એફર્ટ ઓફ ધ 4 ફેક્ટર્સ ઓફ ધ પ્રોડક્શન. રાષ્ટ્રીય આવક ઉત્પાદનના ચારે સાધનોના સહિયારા પ્રયત્નોનું પરિણામ છે અને રાષ્ટ્રીય આવક એ કોઈ પણ દેશના આર્થિક વિકાસને માપવાનું એક મહત્વનું સાધન પણ છે. રાષ્ટ્રીય આવકનો વધારે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કોઈ પણ દેશના આર્થિક વિકાસની પારાશીસી સમાન છે અને જો રાષ્ટ્રીય આવક વધારે હોય તો તે દેશ વિકસિત અને જો રાષ્ટ્રીય આવક ઓછું હોય તો તે દેશ અલ્પ વિકસિત તેવું પણ સમજવામાં આવે છે. રાષ્ટ્રીય આવકના કન્સેપ્ટ એટલે કે એના ખ્યાલો અને તેના સર્ક્યુલર પ્રવાહની વાત કરતા પહેલા આપણે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા સમજી લઈએ. તો મિત્રો, રાષ્ટ્રીય આવકને 3 બાજુઓ ધરાવતો સિક્કો કહેવામાં આવે છે. નેશનલ ઇન્કમ ઇટ્સ અ કોઇન્સ ઓફ અ 3 સાઇડ. નેશનલ ઇન્કમ એટલે કે રાષ્ટ્રીય આવકને 3 બાજુઓ ધરાવતો સિક્કો કહેવાય છે. રાષ્ટ્રીય આવકને ધ ડાયમંડ ઓફ ધ 3 ડાયમેન્શન એટલે કે 3 બાજુઓ ધરાવતો હીરો પણ કહેવામાં આવે છે.
ત્રણ બાજુ ધરાવતો સિક્કો એટલે કહેવાય છે કારણ કે રાષ્ટ્રીય આવકને ગણવાની ત્રણ મહત્વની પદ્ધતિઓ છે: આવકની પદ્ધતિ, ઉત્પાદનની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. આવકની પદ્ધતિ પ્રોફેસર પેગોએ આપી, ઉત્પાદનની પદ્ધતિ પ્રોફેસર માર્શલે આપી અને ખર્ચની પદ્ધતિ પ્રોફેસર ફિશર અને કાર્ડોરે આપી. આ ત્રણેય પદ્ધતિથી જ્યારે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ ત્યારે આપણને આંક એકદમ સરખો જ મળે છે અને એટલા જ માટે રાષ્ટ્રીય આવકને ત્રણ બાજુઓ ધરાવતો સિક્કો પણ મિત્રો કહેવામાં આવે છે. હવે રાષ્ટ્રીય આવક ત્રણ બાજુ ધરાવતો સિક્કો છે કારણ કે તમે આવકની પદ્ધતિથી, ઉત્પાદનની પદ્ધતિથી કે ખર્ચની પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણશો તો તમને એનો આંક એકદમ સરખો જ મળશે. એટલે એને ત્રણ બાજુ ધરાવતો સિક્કો અથવા તો ત્રણ બાજુ ધરાવતો હીરો પણ કહેવામાં આવે છે. ધ કોઇન્સ ઓફ અ થ્રી સાઇડ ઓર ધી ડાયમંડ ઓફ ધ થ્રી ડાયમેન્શન એવું પણ કહેવાય છે. તો આ ત્રણેય પદ્ધતિની વ્યાખ્યા જો આપણે સમજીએ તો પહેલી વ્યાખ્યા, ઉત્પાદનના દરેક સાધનને વર્ષ દરમિયાન પ્રાપ્ત થતી આવકનો સરવાળો કરતા જે આંક મળે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય છે. ફરી એકવાર આપણે સમજીએ. ઉત્પાદનના ચારેય સાધનોને પ્રાપ્ત થતી આવકનો સરવાળો કરતા આપણને જે આંક પ્રાપ્ત થાય છે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આપણે અગાઉ સમજ્યા તેમ રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના ચારેય સાધનોના સહિયારા પ્રયત્નોનું પરિણામ છે મિત્રો. તો આ ચારેય સાધનો ભેગા મળે છે ત્યારે તે સહિયારા પ્રયત્નોનું પરિણામ તેમને આર્થિક વિકાસ અને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થવા બદલ અલગ અલગ સ્વરૂપે વળતર મળે છે કે જેમ કે જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન અને નિયોજકને નફો. આ ચારેય સાધનને પ્રાપ્ત થતી આવકનો સરવાળો કરવાથી તમને જે આવક પ્રાપ્ત થાય છે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે મિત્રો. તો રાષ્ટ્રીય આવક એ શું છે? ઉત્પાદનના ચારેય સાધનોને પ્રાપ્ત થતી આવકનો સરવાળો કરતા જે આંક મળે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહે છે. હવે આ પહેલી વ્યાખ્યા થઈ ઉત્પાદનની દ્રષ્ટિએ. બીજી વ્યાખ્યા સમજીએ. ઉત્પાદનના ચારેય સાધનો દ્વારા વર્ષ દરમિયાન ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓનો બજાર મૂલ્યનો સરવાળો કરતા જે આંક મળે તેને તે દેશની ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહે છે. આપણે ફરી સમજીએ. નેશનલ ઇન્કમ ઇઝ ધી એડિશન ઓફ total market value of the goods and services produced by four factors of the production in a 1 year. તો ઉત્પાદનના ચારેય સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એમની મદદથી વર્ષ દરમિયાન જેટલી પણ ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થયું તો મિત્રો એની કોકને કોક કિંમત તો હોય ને. તો ઉત્પાદનના ચારેય સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજક આ ચારેય સાધનો ને વર્ષ દરમિયાન ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થવા બદલ જે વળતર મળે તેને તો આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય કહેવાય. એ આપણે ભણી ગયા. પણ ઉત્પાદનના ચાર સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એમની મદદથી જેટલી પણ ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થયું એ દરેક વસ્તુની કોઈક ને કોઈક તો કિંમત હશે ને મિત્રો. એને એનું બજાર મૂલ્ય કહેવાય. હવે એ માર્કેટ પ્રાઇસનો દરેક વસ્તુ જે ઉત્પાદિત થઈ, દરેક સેવાઓનું ઉત્પાદન થયું એની ઓવરઓલ વેલ્યુ માર્કેટ પ્રાઇસ એનો સરવાળો કરતા આપણને જે આંક મળે તેને ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. ફાઇન. તો મિત્રો રાષ્ટ્રીય આવક એ શું છે? તો કે ઉત્પાદનના ચારેય સાધનો દ્વારા ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુ અને સેવાઓના કુલ નાણાકીય મૂલ્ય વર્ષ દરમિયાન ચોક્કસ સમયગાળાનો ઉલ્લેખ કરવો જરૂરી છે. એની કુલ બજાર મૂલ્ય કે કિંમતને આપણે ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય છે. અને ત્રીજી જે વ્યાખ્યા છે એ આપના સ્ક્રીન ઉપર પણ છે. નેશનલ ઇન્કમ ઇઝ ધ સમ ઓફ ટોટલ કન્ઝમ્પશન્સ ઓફ goods and services
બાય પીપલ ઇન અ સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ. એટલે એને એવું પણ સમજી શકાય કે ઉત્પાદનના ચારેય સાધનોને વર્ષ દરમિયાન ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થવા બદલ જે કંઈ પણ આવક મળી, એ આવકમાંથી તેમણે પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે અલગ અલગ સ્વરૂપે ખર્ચ કર્યો. અને અલગ અલગ સ્વરૂપે ખર્ચ કરતા તમને જે આંક પ્રાપ્ત થયો તેને તે દેશની ખર્ચની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય. તો નેશનલ ઇન્કમ ઇઝ ધી એડિશન ઓફ ટોટલ એક્સપેન્ડિચર મેડ બાય ધી 4 ફેક્ટર્સ ઓફ ધી પ્રોડક્શન ઇન અ વન પર્ટિક્યુલર યર. તો રાષ્ટ્રીય આવક ઉત્પાદનના ચારેય સાધનોએ વર્ષ દરમિયાન કરેલા કુલ ખર્ચના સરવાળાને તે દેશની રાષ્ટ્રીય આવક કહે છે. તો મિત્રો, આ રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની 3 પદ્ધતિ છે: આવકની પદ્ધતિ, ઉત્પાદનની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. શરૂઆતમાં જે ફિશર અને કાર્લ્ડોરે ખર્ચની પદ્ધતિ આપી એમાં ઘણી બધી સમસ્યાઓ હતી. ખાસ કરીને ફિશરે 1912માં તેમના લખેલા પુસ્તક ધ પરચેસિંગ પાવર ઓફ મનીમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. અને તેમણે જ્યારે ખર્ચની પદ્ધતિ રાષ્ટ્રીય ગણવાની આ મેથડને ડેવલપ કરી ત્યારે ઘણા અર્થશાસ્ત્રીએ એવું કહ્યું કે તમે એમ કહો છો કે ઉત્પાદનના ચારેય સાધનોએ વર્ષ દરમિયાન જેટલો પણ ખર્ચ કર્યો એનો સરવાળો કરો, પણ ઉત્પાદનના ચારેય સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજક. તમારા ફાધર કાં તો રેન્ટની ઇન્કમ લેતા હશે, જમીનદાર કે મકાન જમીન ભાડે આપેલું હશે એટલે ભાડાની ઇન્કમ હશે, કાં તો એ સરકારી કે પ્રાઇવેટ જોબ કરતા હશે, શ્રમ, કાં તો તે નિયોજક હશે. નિયોજકનો મતલબ થાય કે તેઓ બિઝનેસ સાથે જોડાયેલા હશે, તો ભાડારૂપી આવક ખાતા હશે. તો આ ચારમાંથી જ એક હશે. હવે આ બધા જ વ્યક્તિઓ, જમીનદાર એટલે કે જેને જમીનનું ભાડું મળે છે, મૂડી પરનું વ્યાજ મળે છે, શ્રમ પરનું વેતન મળે છે, નિયોજકને નફો મળે છે, આ બધાને જે કંઈ પણ આવક પ્રાપ્ત થાય છે મિત્રો, એ બધા પોતાની આવકનો સંપૂર્ણપણે ખર્ચ કરતા નથી. એટલે એક ટેન્ડન્સી છે સેવિંગ્સની. તો દરેક વ્યક્તિ પોતાની આવકમાંથી અમુક ટકા રકમ ભવિષ્યની અનિશ્ચિતતાઓનો સામનો કરવા માટે, એવું કેન્સે પણ કહ્યું છે, એ વ્યક્તિ બચત કરે છે. સો વેર આર ધ સેવિંગ્સ? હવે તમે સમજો, ઉત્પાદનની દ્રષ્ટિએ ગણીએ, રાષ્ટ્રીય માનો $40 બિલિયન મળ્યા, આવકની પદ્ધતિથી ગણીએ $40 બિલિયન મળ્યા, પણ ખર્ચની પદ્ધતિએ બધાએ 40 બિલિયન જેટલું ખર્ચ ના કર્યું, અમુક લોકોએ બચત કરી. સો વેર આર ધ સેવિંગ્સ? તો જો રાષ્ટ્રીય આવકને 3 બાજુ ધરાવતો સિક્કો કહેવામાં આવતો હોય તો પછી આ ગણતરી તો ખોટી પડે ને. ખર્ચની પદ્ધતિ ગણેલી રાષ્ટ્રીય ઉત્પાદન અને આવકની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવકને મેચ ના કરે. તો ફિશર અને કાર્લ્ડોરે એનો ઉપાય સમજાવતા એવું કહ્યું કે માનો $40 બિલિયન આવકની પદ્ધતિએ પ્રાપ્ત થયા, $40 બિલિયન ઉત્પાદનની પદ્ધતિએ પ્રાપ્ત થયા, 40 બિલિયનની જગ્યાએ $32 બિલિયન એ ખર્ચની પદ્ધતિ પ્રાપ્ત થયા. $2 બિલિયન જમીનદાર, $2 બિલિયન નિયોજક, $2 બિલિયન શ્રમ અને $2 બિલિયન એ મૂડીપતિએ સેવ કર્યા. તો 8 બિલિયનની ડેફિસિટ થઈ. તો એ લોકો એવું કહે છે, ફિશર અને કાર્લ્ડોરે એવું કીધું કે જે કોઈ પણ વ્યક્તિ બચત કરે છે એ એને બેંકમાં મૂકે છે. હવે બેંકની વ્યાખ્યા તમને ખબર જ છે કે સમાજમાં ફાજલ પડેલી બચતો નીચા વ્યાજે સ્વીકારી જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે ધિરાણ કરતી નાણાકીય સંસ્થા એ બેંક છે મિત્રો. તો શું થાય? તો થાય એવું કે ફિશર અને કાર્લ્ડોરે એવું કીધું કે જે કોઈ પણ વ્યક્તિ પોતાની બચતો બેંકમાં મૂકે છે, તો બેંક કોઈ સેવા કરતી સંસ્થા તો છે નહીં. એટલે બેંક શું કરે છે? બેંક એ તમામ પ્રકારની પોતાની પાસે આવતી થાપણોમાં શાક સર્જન દ્વારા બીજા લોકોને ધિરાણ કરે છે. જે વ્યક્તિ એનું ધિરાણ લે છે પોતાની પાસે મૂકી રાખતો નથી, એ એનું ક્યાંક ને ક્યાંક મૂડી રોકાણ કરે છે. તો મૂડી રોકાણ પણ એક પ્રકારનું ખર્ચ છે અને એ $32 બિલિયન પ્લસ $8 બિલિયન, આમ કુલ $40 બિલિયન થયા. આ રીતે ખર્ચની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવકની આ સમજૂતી આપ્યા પછી તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ તરીકે સ્વીકૃતિ મળી. અને આમ રાષ્ટ્રીય આવકની ગણતરીની 3 પદ્ધતિઓ ડેવલપ થઈ: આવકની, ઉત્પાદનની અને ખર્ચની. એક પદ્ધતિ પ્રોફેસર પિગોએ આપી, એક પદ્ધતિ પ્રોફેસર માર્શલે આપી અને ખર્ચની પદ્ધતિ ફિશર અને કાર્લ્ડોરે આપી. તો આ 3 પદ્ધતિઓની 3 વ્યાખ્યાઓ આપણે રાષ્ટ્રીય આવકની મિત્રો સમજ્યા. હવે આપણે રાષ્ટ્રીય આવકના કન્સેપ્ટ સમજીએ.
કન્સેપ્ટનો મતલબ થાય રાષ્ટ્રીય આવકના ખ્યાલો. એમાં સૌથી પહેલો જે ખ્યાલ છે એ છે જીડીપી, જેને કહેવાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એટલે કે કુલ આંતરિક પેદાશ. જ્યારે પણ શબ્દ વપરાય ડોમેસ્ટિક, તો ડોમેસ્ટિકનું મતલબ ઘરેલું, આંતરિક, આપણા દેશની વાત છે. એને સંજ્ઞામાં કેવી રીતે લખાય છે? તો જીડીપી ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ. આનો અર્થ એવો થાય કે સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ એટલે કે મિત્રો સી એટલે કન્ઝમ્પશન્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ડ્યુરિંગ ધ ગિવન પીરિયડ ઓફ ટાઈમ. આપેલા સમયના ચોક્કસ ગાળા દરમિયાન જેટલી પણ વપરાશ થઈ એન એ વપરાશનું મૂલ્ય. ઇન્વેસ્ટમેન્ટ એટલે કે જે કંઈ પણ લોકો દ્વારા, હમણાં મેં કહ્યું તેમ સેવિંગ્સ દ્વારા બેંકમાં બચતો થઈ અને એ બચતો મૂડીરોકાણમાં પરિવર્તિત થઈ, એ ઇન્વેસ્ટમેન્ટ. જે રીતે પરિવાર અને વ્યક્તિ બચત અને મૂડીરોકાણ કરે છે એ જ રીતે એ વપરાશ કરે છે, એ જ રીતે સરકાર પણ વપરાશ કરે છે, બચત કરે છે, મૂડીરોકાણ કરે છે. So G represent the government expenditure on the goods and services as well as the investment of the government plus X. હવે X એટલે એક્સપોર્ટ. તો મિત્રો તમે એવું કહેશો મને કે X માટે E કેમ ના લીધો? Because E already stands for the employment. Export. એટલે રીડરને કન્ફ્યુઝન ના થાય whether this E is stand for the export or employment. એટલે બીજો ઇનિશિયલ લીધો, that is X. X એટલે કે એક્સપોર્ટ. તો જ્યારે બી ઇકોનોમિક્સમાં X લખવામાં આવે તો સામાન્ય રીતે એ નિર્યાતનું પ્રતિનિધિત્વ કરે છે, એક્સપોર્ટ. હવે નિર્યાત કરવાથી, નિકાસ કરવાથી આપણને શું મળે? આવક. એટલે આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં શું થાય? વધારો. એટલે તમે જોઈ શકો છો કે એક્સની આગળ પ્લસ છે, તો આપણી રાષ્ટ્રીય આવકમાં એડ થયું. માઇનસ એમ. એમ એટલે ઇમ્પોર્ટ. હવે ફરી તમે એવું કહો કે તો એના માટે આઈ કેમ ના લીધો, એમ જ કેમ લીધો? તો આઈ ઓલરેડી સ્ટેન્ડ્સ ફોર ધી ઇન્વેસ્ટમેન્ટ ઇન ધી ઇકોનોમિક્સ. તો again it's create a confusion for the reader whether this I stand for the investment or whether for the import, and that's why we are taking the second initial of the import, that is M. So M here stands for import. તો ઇમ્પોર્ટ એટલે આપણે બીજા દેશોથી જ્યારે કોઈ પણ વસ્તુ મંગાવીએ છીએ ત્યારે આપણે એનું પેમેન્ટ કરવું પડે છે, અને આપણે એનું પેમેન્ટ કરીએ એટલે આપણા દેશમાંથી રાષ્ટ્રીય આવક ઓછી થઈ. હવે રાષ્ટ્રીય આવક ઓછી થઈ મિત્રો, એટલે એમની આગળ માઇનસ છે, તમે જોઈ શકો છો. બરાબર છે? એટલે રાષ્ટ્રીય આવક ઘટી. તો ઇક્વેશન થયું સી જીડીપી ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ. તો જો નીચે એક્સ સ્ટેન્ડ્સ ફોર એક્સપોર્ટ અને એમ ફોર ઇમ્પોર્ટ, તો એક્સપોર્ટની બાજુમાં તમારે પ્લસ લખવું પડે કારણ કે એનાથી રાષ્ટ્રીય આવક વધે છે. ઇમ્પોર્ટની બાજુમાં તમારે માઇનસ લખવું પડે કારણ કે એના કારણે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય છે. ફાઇન મિત્રો. હવે બીજું જોઈએ એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. બહુ જ સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે. હું ખાલી એટલું કહી દઉં ને કે જીડીપી માઇનસ ડેપ્રિશિએશન એટલે બધા જ પ્રકારના ખર્ચાઓ આવી જાય ઇઝ ઇક્વલ ટુ એનડીપી, તો પણ સમજી શકાય. પણ જો તમને એમ ના સમજાતું હોય તો પછી આપણે આ ઇક્વેશન દ્વારા એને સમજીએ કે એનડીપી એટલે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે ચોખ્ખી આંતરિક પેદાશ, જેમાં સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ માઇનસ ડેપ્રિશિએશન of the factors of production during the production process. જ્યાં C is equal to consumptions એટલે કે ખર્ચ છે, I is equal to investment અને સેવિંગ નું પ્રતિનિધિત્વ કરે છે, G is equal to government expenditure on goods and services, X minus M from the difference between export and import deducted from the amount of export. અને છેલ્લે depreciation માં બધા જ પ્રકારના ખર્ચાઓનો સમાવેશ થાય છે, બધા જ પ્રકારના ખર્ચાઓ એમાં સંમિલિત હોય છે. સો depreciation representing every type of the expenditure occurs during the production process. એ બધા જ ખર્ચાઓને શું કરી દેવાનું છે? બાદ કરી દેવાનું છે. એમાંથી જીડીપીમાંથી.
અને પરિણામે તમને જે આંક મળે તેને એનડીપી કહેવાય. તો બીજી ભાષામાં તમે સિમ્પલ એવું લખી શકો, GDP minus NDP, GDP minus depreciation or various types of the or all expenses, you will definitely get NDP, net domestic product. તો નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ શું છે? તો જીડીપી માંથી ઘસારો ખર્ચ બાદ કરતા જે કંઈ પણ રકમ વધે તેને એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવામાં આવે છે મિત્રો. તો આ થયું એનડીપી. હવે જે રીતે કોઈ કંપનીની કુલ આવક હોય એમાંથી ખર્ચાઓ બાદ કરીએ તો તેની વાસ્તવિક કે ચોખ્ખી આવક પ્રાપ્ત થાય. તો એ જ રીતે કોઈ પણ દેશની કુલ આવક હોય જેમાં આપણે શ્રમિકોની બધી જ આવકોનો સરવાળો કર્યો પણ એમાંથી ઇન્કમ ટેક્સ અને વિવિધ પ્રકારના કરવેરા કપાય. આપણે ઉત્પાદન દરેક ચીજ વસ્તુની બજાર મૂલ્યની વાત કરી, પણ ચીજ વસ્તુને ઉત્પાદન કરવા જતા કાચા માલથી લઈને શ્રમિકોને ચૂકવાતા વેતન અને બીજા તમામ પ્રકારના ખર્ચાઓ એ બાદ કરવા પડે. તો આ રીતે ઉત્પાદનના ચારેય સાધનોને વર્ષ દરમિયાન પ્રાપ્ત થતી આવકમાંથી તેમણે કરેલા વિવિધ પ્રકારના ખર્ચાઓને બાદ કરતા જે આંક મળે તેને એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે ચોખ્ખી આંતરિક પેદાશ કહેવામાં આવે છે. એટલે એનડીપી એ બીજું કશું જ નથી પરંતુ જીડીપી નો એક ભાગ છે. ઓકે, તો આનાથી કોઈ પણ દેશની જો કુલ ઉત્પાદન કે કુલ નફાથી ઘણી વખત કોઈ પણ પેઢીની આર્થિક સદ્ધરતાનો ખ્યાલ નથી આવતો, પરંતુ તેની ચોખ્ખી આવક કે ચોખ્ખા નફા દ્વારા તે પેઢીની આર્થિક સદ્ધરતા સમજી શકાય છે કે તે પેઢીએ કેટલા કરકસરપૂર્વક સાધનોનો ઉપયોગ કરી પોતાના ફંડને મોબિલાઇઝ કર્યું છે અને તે બચતોનું નિર્માણ કર્યું છે. એટલે એનડીપી ઇઝ ધ મોસ્ટ રિલેવન્ટ કન્સેપ્ટ અને એ જીડીપીમાંથી તમામ પ્રકારના ખર્ચાઓ બાદ કરતા જે રકમ મળે તેને આપણે ચોખ્ખી રકમ, એટલા માટે એના માટે શબ્દ વાપરવામાં આવ્યો નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે ચોખ્ખી આંતરિક પેદાશ. બરાબર મિત્રો? હવે અહીંયા સુધી આપણે વાત કરીને મિત્રો એ વાત આપણે દેશની સરહદોની અંદરની વાત કરી, બરોબર? અને હવે આપણે જે વાત કરવાના છીએ ને એ સમગ્ર વિશ્વ સ્તરે ભારતની વાત કરવાના છીએ. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, એ જ રીતે જ્યાં જ્યાં વસે ભારતીય ત્યાં સદાકાળ ભારત વર્ષ. તો જ્યાં જ્યાં વિશ્વના તમામ દેશોમાંથી ભારતીયોએ પ્રાપ્ત કરેલી આવક એ આપણા દેશની આવક છે એ પ્લસ કરવાની, અને વિશ્વના બીજા દેશોની ચીજ વસ્તુઓ અને સેવાઓ પાછળ આપણે જેટલો પણ ખર્ચ કર્યો અથવા આપણા દેશમાંથી જે મલ્ટીનેશનલ કંપનીઓ આઈ મીન ટુ સે મૂડીરોકાણ કરીને નફો પ્રાપ્ત કરી દ્રવ્યનું અપહરણ કરીને લઈ ગયા તે માઇનસ કરવું. આ રીતે આપણને જે આંક પ્રાપ્ત થાય તેને જીએનપી કહેવાય. એટલે કે આની અંદર આંતરિક પેદાશ તો છે જ, આંતરિક મૂલ્યાંકન તો છે જ, પણ સાથે સાથે આંતરરાષ્ટ્રીય મૂલ્યાંકનની પણ ગણતરી અમુક વખત કરવી પડતી હોય છે. આનું ઇક્વેશન શું હશે જીએનપીનું? તો જીએનપી બરાબર C plus I plus G plus X minus M plus R minus P. તો C plus I plus G plus X minus M plus R minus P. આનો મતલબ એવો થાય where C is equal to consumptions, I તમને જાણો છો ઇન્વેસ્ટમેન્ટ ઓર સેવિંગ્સની વાત કરે છે. G એટલે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર ઓફ ધ સર્વિસીસ, સરકારે પણ બહુ ઘણા બધા પ્રકારના ખર્ચાઓ કરવા પડે. પછી છે X minus M is equal to the difference amount of export and import get by deducting import from export of the country. આનો મતલબ એવો થયો કે તમને વર્ષ દરમિયાન તમારા દેશની સરહદોની બહાર પણ જેટલી પણ ભારતીય કંપનીઓએ આવક પ્રાપ્ત કરી છે એને આપણે શું કરવાનું મિત્રો? પ્લસ કરવાનું. એ આપણું રિસીવ્ડ છે. જો આર ની આગળ પ્લસ છે એનો મતલબ આપણે રિસીવ્ડ કર્યું તો આપણા દેશની રાષ્ટ્રીય આવક વધી.
આને બહુ સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ. મિત્રો, આપ જાણો છો તેમ વોડાફોન એક ઇંગ્લેન્ડની કંપની છે, જીઓ એક ભારતની કંપની છે. હવે વોડાફોને જે કંઈ પણ ભારતની અંદર વોડાફોન અને આઈડિયા ભેગા મળીને જેટલા લોકોને કનેક્શન આપ્યું છે ને એ લોકોએ જેટલું પણ બિલ ભર્યું છે એ તમામ પ્રકારની આવક એ આપણી આવક નથી. માની લો કે એ વોડાફોનના ભાગે આવતો નફો એ પોતાના દેશમાં લઈ જાય તો આપણા દેશની રાષ્ટ્રીય આવક એટલી શું થઈ? ઓછી થઈ, કારણ કે એણે આપણા દેશમાંથી આવક પ્રાપ્ત કરી. હવે એણે આપણા દેશમાંથી આવક પ્રાપ્ત કરી એ આપણા દેશનું પેમેન્ટ છે. અને આપણા જીઓએ ઇંગ્લેન્ડમાં માનો કે પોતાના કસ્ટમર બનાવી પોતાનું નેટવર્ક આપ્યું અને ઇંગ્લેન્ડની અંદર આપણે જે સેવાઓ આપી એનાથી આપણને જે આંક મળ્યો કે જે આવક પ્રાપ્ત થઈ એને આપણે રિસીવ્ડ કહીશું. બરાબર? તો એટલે જો આર ની આગળ પ્લસ છે પણ પી ની આગળ માઇનસ છે, તો આને પણ આ રીતે સમજીએ કે સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ. આ તો આપણને આવડતું હતું જ. પ્લસ આર માઇનસ પી એટલે કે રિસીવ્ડ અને પેમેન્ટ. આપણે આપણા દેશની કંપનીઓએ જેટલા પણ વિદેશમાંથી આવક પ્રાપ્ત કરી અથવા આપણા દેશની વસ્તુઓની વિદેશીઓએ જેટલી વપરાશ કરી અને નાણાં ચૂકવ્યા, જેમ કે અમૂલનું નામ તમે સાંભળ્યું છે. અમૂલ વિશ્વના ઘણા બધા દેશોમાં, ભારત સિવાય લગભગ એક અંદાજ પ્રમાણે 60 કરતાં વધારે દેશોમાં પોતાની પ્રોડક્ટ મોકલે છે. એટલે એ વાડીલાલ આઈસ્ક્રીમ મોકલે છે. એ રીતે ભારતની ઘણી બધી કંપનીઓ પોતાની વસ્તુઓને વિદેશોમાં મોકલે છે. અને એ વિદેશોમાં જે ભારતની કંપની મોકલે છે મિત્રો, એ આપણી આવક છે, કારણ કે એ કંપની આપણી છે. એટલે આપણે ત્યાંથી ઇંગ્લેન્ડમાંથી, ફ્રાન્સમાંથી, જર્મનીમાંથી, યુરોપમાંથી, અમેરિકામાંથી, કેનેડા, ઓસ્ટ્રેલિયામાંથી આપણે આવક પ્રાપ્ત કરી, આપણે મેળવ્યું, તો એ શું છે? આપણી આવક એટલે રિસીવ્ડ છે. તો જો એનાથી આપણા દેશની રાષ્ટ્રીય આવક શું થશે? વધશે. એટલે આર ની આગળ પ્લસ છે. પણ આજકાલની યુવા પેઢીને જે રીતે એકબીજાના અનુકરણનું ઘેલું લાગેલું છે અને બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવાનું એક ચલન શરૂ થયું છે, એને જોતા આપણે ખૂબ મોટા પ્રમાણમાં લોકોને વિદેશી વસ્તુઓ વાપરતા અને એનું એ લોકો ગૌરવ પણ લેતા હોય છે. અને એના કારણે આપણા દેશમાંથી દ્રવ્યનું અપહરણ થઈ રહ્યું છે. રૂપિયા બીજી જગ્યાએ બીજા દેશોમાં જઈ રહ્યા છે. એટલે પેમેન્ટ શું કર્યું આપણે? માઇનસ. વિદેશી લોકોએ આપણી વસ્તુઓ પર જે ખર્ચ કર્યું છે આપણી આવક છે, પણ વિદેશી લોકોની વસ્તુઓ પર આપણે જે ખર્ચ કર્યું છે એ આપણા દેશનું પેમેન્ટ છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. તો બસ એ અંતિમ લાઈન સમજવાની છે. બાકી ABCD તો સમજાયેલું જ છે તમને લોકોને. સી શું છે, આઈ શું છે, એક્સ શું છે, એક્સ માઇનસ એમ શું છે. બરાબર? તો જો હવે નેક્સ્ટ NNP. કેટલી સરળ અને કેટલી સિમ્પલ વ્યાખ્યા છે. GNP માઇનસ ડેપ્રિસિએશન ઇઝ ઇક્વલ ટુ NNP. GNP માંથી ઘસારો અને તમામ પ્રકારના ખર્ચાઓ બાદ કરી દો તો તમને NNP મળશે. હવે આ પણ જો તમને ના સમજાયું હોય તો તમે એવું સમજો કે વોડાફોને ભારતમાંથી જે કંઈ પણ, હકીકતમાં એનું નામ વોડફોન છે, ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમનો તે સ્પોન્સર છે. વોડાફોન નેટવર્ક છે, બહુ મોટી કંપની છે ઇંગ્લેન્ડમાં. હવે એ આઈ મીન ટુ સે વોડાફોને ભારતમાં 800 કરોડ રૂપિયા કમાયા, માની લો. ઓકે, હવે 800 કરોડ રૂપિયામાંથી તમે સમજો, 800 કરોડ રૂપિયામાંથી માની લો કે 300 રૂપિયા વિવિધ વસ્તુઓ પાછળ ખર્ચ થયો, જેમ કે કર્મચારીઓના વેતન પાછળ, સરકારના કરવેરા પાછળ, અમુક નિભાવ ખર્ચ પાછળ, લાઇટ બિલ પાછળ, બીજા બધા ખર્ચાઓ, એમ કહીને 3 લાખ રૂપિયા થયો. તો 800 લાખમાંથી 300 લાખ, 3 લાખ નહીં 300 લાખ, 300 લાખ કે 300 કરોડ જે બી ગણો, તો 800 કરોડ માનો કે વોડાફોનને નફો થયો, એમાંથી 300 કરોડ બાદ કરતા જે 500 કરોડ વધે છે એ છે NNP, નેટ નેશનલ પ્રોડક્ટ. આનો મતલબ એવો થયો
કે ઉત્પાદનના ચારે સાધનોને વર્ષ દરમિયાન પ્રાપ્ત થતી આવકમાંથી તેમણે કરેલા વિવિધ ખર્ચાઓ અને ઘસારાઓને બાદ કરતા જે આંક મળે તેને ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે, નેટ નેશનલ પ્રોડક્ટ. બરોબર. તો આ જે છે એ અર્થતંત્રનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવે છે. બરાબર. આ છે તો તે દેશની વાસ્તવિક આવકનું સ્વરૂપ એટલા માટે કારણ કે ખર્ચાઓ બાદ કર્યા પછી જે રકમ મળે ને એ વાસ્તવિક સ્વરૂપ છે. ફાઇન. હવે આપણને એનએનપી મળી ગયું. એનએનપી ને બહુ સરળ ભાષામાં એવું પણ લખાય છે કે જીએનપી માઇનસ ડેપ્રિસિએશન ઇઝ ઇક્વલ ટુ એનએનપી. ફાઇન મિત્રો. તો જો એમાં આપેલું છે C પ્લસ I પ્લસ G પ્લસ X માઇનસ M પ્લસ R માઇનસ P. તો depreciation cost of factors of production where C is equal to consumptions, I is equal to investment, G is equal to government expenditure, X minus M એટલે કે X એટલે export, M એટલે import, R minus P એટલે કે receivable, payable. રિસીવેબલ એટલે આપણે પ્રાપ્ત કર્યું તે, પેએબલ એટલે આપણે જે ચૂકવ્યું તે. ડેપ્રિસિએશન ઓફ આર એન્ડ પી અને રિસીવ્ડ અને પેમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડેપ્રિસિએશન ઓફ પ્રોડક્શન્સ ઓર તમામ પ્રકારના ખર્ચાઓને બાદ કરતા જે મળ્યું તે પછી જે મળે તેને એનએનપી કહેવાય. બીજી ભાષામાં કહીએ તો લખેલું છે જીએનપી માઇનસ ડેપ્રિસિએશન ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. તો એને શું કહીશું આપણે? એનએનપી. બરાબર છે. ઓકે. જે દેશમાં ઉત્પાદન પદ્ધતિ વધારે સમૃદ્ધ હોય, અત્યાધુનિક સાધનો પ્રાપ્ત હોય, શ્રમની અવેલેબિલિટી હોય અને સરકારના કાયદાઓ ખૂબ જ સંરક્ષણાત્મક હોય અને સરકાર તેમને વિવિધ પ્રકારની મદદ કરતી હોય તો ડેફિનેટલી શું થશે કે આપણી રિસીવ્ડ વધશે અને પેમેન્ટ ઘટશે. અને એવું થાય તો ભારતની લેણદેણની તુલનાની ખાદ જે વર્ષોથી ખાદમાં ચાલી રહી છે બેલેન્સ ઓફ પેમેન્ટમાં, એમાં થોડોક સુધાર થઈ શકે. ફાઇન. તો આ થયું એનએનપી મિત્રો. હવે આવે પર્સનલ ઇન્કમ. આ પર્સનલ ઇન્કમ તમે ગમે ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો, પરંતુ એની શરત એ હોય છે કે તે ગેરકાયદેસર માર્ગો દ્વારા કમાયેલી ન હોવી જોઈએ. તે તેની શરત છે. એટલે કાયદાની રૂહમાં રહીને તમે જેટલી પણ આવક વર્ષ દરમિયાન કમાવી છે, ચાહે તમે જમીનદાર હો, ચાહે તમે મૂડીપતિ હો, ચાહે તમે શ્રમિક હો, ચાહે તમે નિયોજક હો, અને એ જે કંઈ પણ આવક પ્રાપ્ત કરી છે તે તમારી પર્સનલ ઇન્કમ છે, એટલે કે વ્યક્તિગત આવક છે. અને આ આવકમાંથી કરવેરા બાદ કરતા તમને જે આંક પ્રાપ્ત થયો તેને તે દેશની પર્સનલ ઇન્કમ, ડિસ્પોઝેબલ ઇન્કમ કહેવામાં આવે છે. એટલે પર્સનલ ઇન્કમમાંથી કરવેરાને વિવિધ પ્રકારના ખર્ચા બાદ કરતા જે રકમ વધે તેને ડિસ્પોઝેબલ ઇન્કમ કહેવામાં આવે છે. So personal income is the total income received by the individuals from all sources during a year before payment of the direct taxes. Personal income is not equal to national income because while personal income includes transfer payments, national income does not include it. અને બીજું, undistributed corporates profile taxes and profits as well as employee contribution to a social security scheme do not reach the individual. Therefore, these three items are deducted from the national income to arrive at a personal level. મિત્રો, અનડિસ્ટ્રીબ્યુટેડ કોર્પોરેટ પ્રોફિટ એટલે કે નહીં વહેંચાયેલો જે નફાનો કે લાભનો ફાળો છે એ કેમનો, કેવી રીતે, કોની સાથે વહેંચાશે, એ બહુ મોટો પ્રશ્ન છે. ઓકે, તો આ એની વાત થઈ.
હવે મિત્રો, આપણે જાણીએ છીએ તેમ પર્સનલ ઇન્કમ વ્યક્તિની એ આપણે એવું કહીએ છીએ કે વ્યક્તિઓની આવકના સરવાળાને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે. જો આપણી માથાદીઠ આવક જ ઓછી હોય તો આપણે રાષ્ટ્રીય આવક જ ઓછી હોય તો માથાદીઠ આવક બટ ઓબ્વિયસ ઓછી પડવાની જ છે. એટલે આ જે મુદ્દો છે બહુ જ મહત્વનો છે મુદ્દો, કે પર્સનલ ઇન્કમમાં વ્યક્તિ પ્રાપ્ત કરેલી આવકનો સરવાળો કરતા જે આંક મળે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય. હવે તમે ઘણી વખત એવું વાંચો છો કે કોઈ વ્યક્તિ આટલો બધો ટેક્સ ભર્યો અને પછી એને જે રકમ બચી એને ડિસ્પોઝેબલ ઇન્કમ, જે આના પછીનો ખ્યાલ છે. પણ પર્સનલ ઇન્કમ કમાવાનું તો દરેક દેશના નાગરિકોને એમનો મૌલિક અધિકાર છે. હા, એ કાયદાની રૂલની બહાર ના જઈ શકે, ખોટા કામો ના કરી શકે, પરંતુ તે સ્વમાનભેર પોતાની જિંદગી જીવી શકે છે. એટલે પર્સનલ ઇન્કમ એ એવું દર્શાવે છે કે કોઈ વ્યક્તિને પોતાના સમયગાળા દરમિયાન કોકના હાથ નીચે કામ કરવાથી કેટલી આવક મળશે. હવે આ પર્સનલ ઇન્કમ છે, એમાંથી આપણે વિવિધ પ્રકારના ખર્ચાઓ બાદ કરી દઈએ તો એ ડિસ્પોઝેબલ ઇન્કમ મળે. માનો કે મને કોલેજમાંથી 5,000 રૂપિયા મળે, એમાંથી માનો કે 1,000 રૂપિયા ડિસ્પોઝેબલ વાળાએ કાપી લીધા, તો શું થયું? તો એનો અર્થ એવો થયો કે પછી મને જે મળ્યું એ મારી ચોખ્ખી પેદાશ કે ચોખ્ખી આવક હતી. એટલે તેને પણ ઘણા બધા ફેઝિસથી પસાર થવું પડતું હોય છે. જો કે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને કુલ રાષ્ટ્રીય ઉત્પાદન એ વધવા પામ્યું છે. માટે આંતરરાષ્ટ્રીય ઇન્ડેક્સમાં ભારતનું સ્થાનમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. ઓકે, ત્યારબાદ પર કેપિટલ ઇન્કમ. પર કેપિટલ ઇન્કમનો મતલબ માથાદીઠ આવક. હવે તમે સામે હોય તો પૂછત કે માથાદીઠ આવકનું સૂત્ર શું છે? તો કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગતા જે આંક મળે છે તેને દેશની માથાદીઠ આવક કહેવાય છે. મિત્રો, જે માથાદીઠ આવક છે ને, એ માથાદીઠ આવક મિત્રો કોઈ પણ દેશની એક એવરેજને દર્શાવે છે, કોઈ પણ દેશના સરેરાશને દર્શાવે છે. એ વાસ્તવિક ખ્યાલ નથી. રાષ્ટ્રીય આવકની ઘણી બધી મર્યાદાઓ હોવાથી રાષ્ટ્રીય આવકના નિર્દેશક તરીકે પર કેપિટલ ઇન્કમ એટલે કે માથાદીઠ આવકનો જન્મ થયો. દેશની કુલ રાષ્ટ્રીય આવકની દેશની વસ્તી વડે ભાગતા તમને જે આંક પ્રાપ્ત થાય છે તેને તે દેશની માથાદીઠ આવક કહેવામાં આવે છે. હકીકતમાં માથાદીઠ આવક જે છે એનો આધાર બે બાબતો પર છે, એક રાષ્ટ્રીય આવક અને એક વસ્તી. જો રાષ્ટ્રીય આવક ઓછી હોય, વસ્તી વધારે હોય તો માથાદીઠ આવક તો ગયા વર્ષ કરતા ઓછી બતાવે. એટલે કે રાષ્ટ્રીય આવકનો વધારો વસ્તી વધારા કરતા વધારે હોવો જોઈએ તો વાત બને. તો પર કેપિટલ ઇન્કમ એટલે per capita income is also known as a form of a national income, and total national income of the particular nations is divided by the total population of the nation within the given period of time. The data obtained is known as the per capita income. Per capita income can be shown as in following equation, that's the perfect competition market is equal to total national income divided by the size of the total population. તો દેશની રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગતા જે આંક મળે છે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. તો પર કેપિટલ ઇન્કમ ઇઝ ઓલ્સો અ એવરેજ. Only the most of the time it represents the estimated income only because national income is a circulate every year with the population census takes place every 10 years. So once in a decade period we can get accurate perfect competition. For the remaining 9 years, the decade is estimated so that perfect competition market also becomes estimated. જો વસ્તી ઘણી ના હોય ને તમે એનો અંદાજ મૂક્યો હોય તો રાષ્ટ્રીય આવકના કારણે માથાદીઠ આવકનો ખ્યાલ પણ ભ્રામક જ આવશે. એટલે આનો અર્થ એવો બી થાય
કે માથાદીઠ આવકનો મોટા ભાગનો આધાર દેશની વસ્તી અને રાષ્ટ્રીય આવક પર છે. જો રાષ્ટ્રીય આવક ઓછી આવશે તો ઓબ્વિયસલી છે કે માથાદીઠ આવક ઓછી આવે, અને જો વ્યક્તિની આવક ઓછી આવશે તો પણ એની વસ્તી તેનો સાથ નહીં આપે, અને પરિણામે આપણા દેશની રાષ્ટ્રીય આવક ઓછી નથી, પરંતુ મિત્રો તે રાષ્ટ્રીય આવક જ્યારે 140 કરોડની જનસંખ્યા વડે ભાગવામાં આવે છે ત્યારે આપણને આંક બહુ નોમિનલ પ્રાપ્ત થાય છે. અને એટલા જ માટે ભારતની રાષ્ટ્રીય આવક એ હવે રાષ્ટ્રીય આવક તો દર વર્ષે ગણાય છે, પણ વસ્તી દર વર્ષે ગણાતી નથી. પરિણામે શું થાય છે કે માથાદીઠ આવકનો ખ્યાલ ભ્રામક અને અંદાજિત પ્રાપ્ત થાય છે. એમાં એક વર્ષને પાયાના વર્ષ તરીકે પસંદ કરવું પડે છે. તમે ભણ્યા છો ફિશર લાસ્ટમી પાસે સૂચકાંક ઇન્ડેક્સ નંબર. એટલે હવે જે વર્ષ પસંદ કરવામાં આવે નજીકનો વર્ષ હોવો જોઈએ, દૂરનો વર્ષ ના હોવો જોઈએ, નહીતર તો વાસ્તવિક આઈ મીન ટુ સે કમ્પેરિઝન થઈ શકતું નથી. એટલે પર કેપિટલ ઇન્કમની ઘણી બધી સમસ્યાઓ, ઘણી બધી પ્રોબ્લેમ હોવાથી આર્થિક વિકાસના નિર્દેશકના નવા નિર્દેશકોની જરૂરિયાત પડી. પરંતુ તે પહેલા તમે આટલું સમજી લો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. હવે આપણે ભણીએ, બધા જ ખ્યાલો ભણ્યા પછી હવે આપણા દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની વાત કરીએ તો માથાદીઠ આવક એટલા માટે ઓછી આવે છે કારણ કે વસ્તી વધારે. જો જેટલા ઝાઝા હાથ રડ્યા હમણાં તો ભારતની વસ્તી વધારે હોવાના કારણે આપણા દેશની જનસંખ્યા વધારે છે, પરિણામે રાષ્ટ્રીય ઉત્પાદન વધારે થાય છે, પરિણામે આવક વધારે છે. પરંતુ તે આવક જ્યારે 140 કરોડની જનસંખ્યા વડે ભાગવામાં આવે છે ત્યારે આપણને આંક બહુ નોમિનલ અને ઓછો પ્રાપ્ત થાય છે મિત્રો. બીજી બાજુ રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે, પણ વસ્તી દર 10 વર્ષે જ ગણાય છે. તો બાકીના સમયમાં આપણે વસ્તીના તો માત્ર અંદાજો જ મૂકવા પડે. હવે જો વસ્તીનો અંદાજ હશે તો એના પરથી પ્રાપ્ત થતી આવકનો પણ એક અંદાજ જ હશે. આર યુ ગેટ માય પોઈન્ટ? બરાબર. તો આમ રાષ્ટ્રીય માથાદીઠ આવકની એક મર્યાદા એ છે કે માથાદીઠ આવક માત્ર સ્કોપ જ દર્શાવે છે, એટલે એનાથી ચોક્કસ ખ્યાલ આવતો નથી. તે માત્ર અંદાજો દર્શાવે છે. અને એટલા જ માટે રાષ્ટ્રીય આવકની પર કેપિટલ ઇન્કમ, નેશનલ ઇન્કમની આટલી બધી મર્યાદાઓ હોવાથી પછી નવા નિર્દેશકો તરીકે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, પછી PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, પછી GDI, આવા ઘણા બધા નિર્દેશકોનો ન કેવલ જન્મ થયો પરંતુ તેની ચર્ચાઓ અને અભ્યાસ પણ અર્થશાસ્ત્રમાં થાય છે. તો આ માથાદીઠ આવકનો પણ ખ્યાલ તમે સમજી ગયા. હવે આપણે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ ભણીએ. મિત્રો, તો રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ કોને કહેવાય? તો એક તરફ વસ્તી અને એટલે કે ફેમિલી, અને બીજી તરફ છે ફાર્મ એટલે કે કંપની. તો મિત્રો, જ્યારે ઉત્પાદનના 4 સાધનો, એમાંથી 3 તો ફર્મ પાસે છે જ ઓલરેડી. હવે 3 કયા ફર્મ પાસે છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક પોતે થઈ ગયો. હવે આને તમે એક બહુ જ સરળ ખ્યાલ દ્વારા સમજો. માનો કે અમદાવાદમાં ઝુંડાલ સર્કલથી આગળ રિલાયન્સ પોતાનો એક પ્રોજેક્ટ નાખવા માંગે છે. તો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા એને જમીન લેવી પડશે. તો જમીન અહીંયાના જ ખૂબ સ્થાનિક રહેવાસી પાસેથી સરકાર એટલે આઈ મીન ટુ સે રિલાયન્સ ખરીદશે. તમે જુઓ સમગ્ર ભારતમાં તો કંઈ ધીરુભાઈ જમીન છોડીને નહીં ગયા. તો રિલાયન્સે જ્યાં જ્યાં પોતાનો પ્રોજેક્ટ શરૂ કરવો પડશે, લેન્ડ પરચેસ કરવી પડશે, લીઝ પર લેવી પડશે. હવે જે વ્યક્તિ એનો માલિક છે એટલે કુટુંબે, પેઢીએ નિયોજકને એટલે કે રિલાયન્સને જમીન આપી. પછી એમાં રિલાયન્સનો પ્રોજેક્ટ શરૂ થશે તો બધા જ અંબાણી ફેમિલી કામ કરશે? નો. તમારી મારા જેવા લોકો ઇન્ટરવ્યુ આપશે અને વિવિધ પોસ્ટે તેમનું સિલેક્શન થશે, એ લોકો જોડાશે. બરાબર. એટલે ફેમિલીએ ફર્મને શ્રમ આપ્યો. આ બીજી વસ્તુ. પહેલા જમીન આપી, પછી શ્રમ આપ્યો. ત્રીજું છે મૂડી. રિલાયન્સ બંધુઓ
બજારમાંથી પૈસા ઉપાડવાના બદલે કે પોતાનું ફંડ નાખવાના બદલે એ લોકો શેર ઇસ્યુ કરશે. બજારમાંથી વ્યાજે પૈસા લેવાના બદલે અથવા તો પોતાનું ફંડ યુઝ કરવાના બદલે એ લોકો પોતાના શેર વેચશે અને પોતાના શેર વેચશે. જે લોકોએ શેર ખરીદશે એ લોકોએ કિંમત ચૂકવશે, બધી કિંમત રિલાયન્સ પાસે જશે, પછી તે પોતાનો પ્રોજેક્ટ શરૂ કરશે. એટલે પોતાની મૂડી રોક્યા વગર, કારણ કે રિલાયન્સ એક એવું નામ છે કે માટી પણ વેચે તો સોનાના ભાવે વેચાઈ જાય છે. અને પરિણામે અર્થતંત્રમાં શું થાય છે મિત્રો, કે ઇકોનોમીમાં આપણે જાણીએ છીએ 11 પ્રોબ્લેમનો જન્મ થાય છે. અત્યારે આપણે એની ચર્ચા નથી કરતા, પરંતુ ઇકોનોમિક્સમાં તમે જોયું કે રાષ્ટ્રીય આવકમાં એક પેઢીએ ફેમિલી પાસેથી જમીન, મૂડી અને શ્રમિક લીધા. નિયોજન શક્તિ તો પોતે હતી જ. હવે એના દ્વારા એણે ચીજ વસ્તુનું ઉત્પાદન કર્યું. ઉત્પાદન કરીને એણે જે કંઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કર્યું એ ઉત્પાદન કુટુંબે ખરીદ્યું, ફેમિલીએ ખરીદ્યું એટલે ફરી પાછા પૈસા એ ફર્મ પાસે આવ્યા, પેઢી પાસે આવ્યા, રિલાયન્સ પાસે આવ્યા. રિલાયન્સે જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન ચૂકવ્યું, પોતાનો નફો સાઈડ કર્યો, ફરી ચીજ વસ્તુને સેવાનું ઉત્પાદન કર્યું, ફરી તેને તમારા મારા જેવા કોઈ વ્યક્તિગતે ખરીદ્યું, ફરી પાછા પૈસા રિલાયન્સ પાસે જાય. રિલાયન્સ ફરી મહિનો પૂરો થાય તો જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમિકને વેતન ચૂકવે. ફરી આપણે એ પૈસા ચીજ વસ્તુને સેવાઓની ખરીદી માટે ચૂકવીએ અને આ નિત્યક્રમ સદૈવ ચાલતો રહે. આર યુ ગેટ માય પોઈન્ટ? એટલે આને રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ કહેવામાં આવે છે. બરાબર? અને આ બહુ જ મહત્વનું છે. એટલા માટે જ તમને ભણાવી રહ્યા છીએ કે રાષ્ટ્રીય આવકનો અર્થ આપો એટલે પેલી 3 વ્યાખ્યાઓ લખવાની. યાદ કરો, મેં ભણાવેલી. ઉત્પાદનના ચારે સાધનોને વર્ષ દરમિયાન ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ પ્રાપ્ત થતી આવકનો સરવાળો કરતા તેમને જે આંક મળે તેને આવકની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય. ઉત્પાદનના ચારે સાધનોએ વર્ષ દરમિયાન જેટલી પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન છે તેના કુલ નાણાકીય મૂલ્યને ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય. ત્યારબાદ નંબર 3, ઉત્પાદનના ચારે સાધનોએ જેટલી પણ ચીજ વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરી, આવક પ્રાપ્ત કરી, એમાંથી તેમણે પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે ખર્ચ કર્યો. શું કર્યો મિત્રો? ખર્ચ કર્યો. અને ખર્ચ કરવાથી, ખર્ચનો સરવાળો કરવાથી જે આંક પ્રાપ્ત થાય તેને ખર્ચની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય. તો આમ રાષ્ટ્રીય ગણતરીની કેટલી પદ્ધતિ? તો કે 3: આવકની પદ્ધતિથી, ઉત્પાદનની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. હવે જ્યારે તમે રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહની વાત કરો છો તો તમે જોઈ શકો છો, એક તરફ છે પેઢી અને એક તરફ છે ફેમિલી, એક તરફ છે ફર્મ અને એક તરફ છે ફેમિલી. હવે ફેમિલી મિત્રો, ફેમિલી નો મતલબ એવો થાય કે જે લોકો પેઢીને જમીન, મૂડી અને શ્રમ આપે છે. હવે તમે ધ્યાનથી સર્ક્યુલર ફ્લો જુઓ તો પહેલું ઇનર સર્કલ જે ફેમિલીથી ફર્મ તરફ જાય છે, એટલે કે ડાબેથી જમણે તરફ ઇનર સર્કલ, લેન્ડ, લેબર અને કેપિટલ. એટલે કુટુંબે પેઢીને શું આપ્યું? તો કે શ્રમ આપ્યો અને મૂડી આપી. બરાબર? હવે નિયોજક તો પોતે છે જ, બરાબર, પણ એને જમીનને શું ચૂકવ્યું? ભાડું. જો ઇનર સર્કલમાં લેબરને શું આપ્યું? વેજીસ. અને કેપિટલને શું આપ્યું? ઇન્ટરેસ્ટ. બરાબર? હવે આ 3 વસ્તુઓ આપી. નિયોજક તો પોતે માલિક છે, એણે ચીજ વસ્તુનું ઉત્પાદન શરૂ કર્યું. હવે એની પાસે માર્કેટમાંથી ઉઠાયેલા પૈસાઓ આવી ગયા. બરાબર? એટલે એણે બનાવી ગુડ્સ એન્ડ સર્વિસીસ. એણે ચીજ વસ્તુઓ અને સેવાઓનું શું કર્યું? ઉત્પાદન. હવે એ ઉત્પાદન એ પોતાના માટે તો કર્યું નથી મિત્રો. એટલે એ ઉત્પાદન કોણ ખરીદશે? જમીન અને વસ્તુ અને સેવાઓ પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે આપણા કુટુંબો ખરીદશે, લોકો ખરીદશે. હવે એમણે જ્યારે ખરીદ્યું ત્યારે એમણે સામે પેમેન્ટ કરવું પડે. હવે તમે આઉટર સર્કલ જુઓ, ગુડ્સ અને સર્વિસીસનું પ્રોડક્શન કર્યું કોણે? ફર્મે. એને ફેમિલીએ ખરીદ્યું,
સામે ફેમિલીએ ફર્મને પેમેન્ટ ચૂક્યું, કારણ કે તમે કોઈ પણ ચીજ વસ્તુ ખરીદશો તો સામે કિંમત ચૂકવવી પડશે કે નહીં. તમે પેમેન્ટ કર્યું, ફરી પાછા પૈસા ફર્મ પાસે આવ્યા, ફર્મે ફરી પાછા જમીનને ભાડું, શ્રમને વેતન અને નિયોજકને નફો, બરાબર, એ ફરી એણે પોતાનો નફો ચૂકવ્યા પછી નફો બહાર કાઢી અને પછી જે કંઈ પણ પૈસા વધે છે, બરાબર, ખર્ચાઓ બધા બાદ કરતા એ પેઢીનો નફો બને છે. ફરી પેઢી શ્રમને વેતન, જમીનને ભાડું અને મૂડી પર વ્યાજ ચૂકવ્યા પછી ફરી ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય છે અને આ સર્ક્યુલર ફ્લો સતત ને સતત ચાલ્યા કરે છે, બરાબર. તો આને કહેવાય રાષ્ટ્રીય આવકનો સર્ક્યુલર ફ્લો. એને આપણે થોડું ઇન્ડેપ્ટેડ પણ ભણીશું. હવે એને ઇન્ડેપ્ટેડ કેવી રીતે ભણી શકાય મિત્રો? તો એનો પણ એક ખ્યાલ છે અને ખ્યાલ શું છે એ આપણે સમજવાનો છે. તો મિત્રો એનો જે ખ્યાલ છે એને એક બીજા ચાર્ટ દ્વારા સમજીશું, જેમાં આપણે મૂડી બજાર અને નાણાં બજાર એની પણ આપણે ચર્ચા કરીએ. તો આ કન્સેપ્ટ થોડો તમારા માટે તૈયાર કરેલો છે. જો કે રાષ્ટ્રીય આપણો ચક્રાકાર પ્રવાહ આગળ તમે ભણી ગયા એ પ્રમાણે છે, પણ તમારે આ પણ ભણવું જોઈએ, કન્સેપ્ટ ઓફ ધી એન્ડ સર્ક્યુલર ફ્લો ઓફ નેશનલ ઇન્કમ. તો તમે જોઈ શકો છો કે એક આના 4 કોર્નર બતાવ્યા છે: ગવર્મેન્ટ, બિઝનેસ ફર્મ, હાઉસહોલ્ડ, ફાઇનાન્શિયલ માર્કેટ અને એક્સટર્નલ માર્કેટ. જો હવે તમે ધ્યાનથી, જે બિઝનેસ ફર્મ છે એ બિઝનેસ ફર્મ્સ ને મળે છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, બરાબર. અને એ જમીન, મૂડી, શ્રમ અને નિયોજકના બદલામાં ગવર્મેન્ટની નીચે લખેલું છે, મારું કર્સર જ્યાં છે તમે જુઓ, એટલે હાઉસ હોલ્ડે ફર્મને લેન્ડ, લેબર અને કેપિટલ આપ્યા, એના બદલામાં ફર્મે લેબરને વેજીસ, લેન્ડને ઇન્ટરેસ્ટ, લેન્ડને રેન્ટ, કેપિટલને ઇન્ટરેસ્ટ ચૂક્યું અને પોતાનું પ્રોફિટ તો એ પોતાની પાસે રાખશે, બરાબર. એટલે આ રકમ આવી હાઉસ હોલ્ડ પાસે. હાઉસ હોલ્ડે આને વિવિધ ચીજ વસ્તુ અને સેવાઓના પોતાની જરૂરિયાત સંતોષવા માટે ખર્ચ કર્યું, જેને ફર્મે જ બનાવેલી છે. ફરી હાઉસ હોલ્ડના પૈસા કોની પાસે આવે છે? ફર્મ પાસે. ફર્મ એમાંથી પોતાનો નફો સાઈડ કરે છે, ફરી જમીનને ભાડું, શ્રમને વેતન અને મૂડીને વ્યાજ ચૂકવે છે, ફરી પાછા પૈસા ફેમિલી પાસે આવે છે, ફેમિલી ફરી એ ચીજ વસ્તુ અને સેવાઓ પાછળ ખર્ચે છે. હવે તમે એવું કહેશો કે એમાં ગવર્મેન્ટ અને ફાઇનાન્શિયલ માર્કેટનો રૂલ શું છે? તો યાર, જે રીતે એક પેઢી ચીજ વસ્તુ અને સેવાઓ ખરીદે છે અને ઉત્પાદનના ચારે સાધનોને વેતન ચૂકવે છે, એ રીતે સરકાર પણ ચીજ વસ્તુ અને સેવાઓ ખરીદે છે અને ઉત્પાદનના ચારે સાધનોને તે વેતન પણ ચૂકવે છે. મોટાભાગના ઘણા લોકો રેલવેમાં કામ કરે છે, બેન્કિંગ સેક્ટરમાં કામ કરે છે, એજ્યુકેશન ફિલ્ડમાં કામ કરે છે, ફાઇન. તો તમારે ગવર્મેન્ટને પૈસા ચૂકવવા પડે, બરાબર. હવે ધ્યાનથી સમજજો, જે એક્સટર્નલ સેક્ટર છે એને ફોરેન એક્સટર્નલ અફેર્સ કહેવાય છે. જે રીતે મિત્રો આપણે વિદેશથી કેટલી આવક પ્રાપ્ત કરી અને સામે આપણે વિદેશી વસ્તુઓ પાછળ કેટલું ખર્ચ કર્યું, બંને માઇનસ બી તો કરવું પડશે ને, એનું સેટલમેન્ટ કરવું પડશે. અને આપણને ઇમ્પોર્ટ દ્વારા કેટલા રૂપિયા ચૂકવવા પડે અને એક્સપોર્ટ દ્વારા આપણને કેટલા ડોલર મળ્યા, એનું પણ સેટલમેન્ટ જોવું પડશે. એને એક્સટર્નલ સેક્ટર કહેવાય. એટલે માત્ર ઇન્ટરનલ નહીં પરંતુ એક્સટર્નલ સ્ટેબિલિટી પણ ચેક કરવામાં આવતી હોય છે, બરાબર. હવે જે કંઈ પણ આવક હાઉસહોલ્ડને પ્રાપ્ત થઈ, એણે પોતાની આવકમાં, મેં તમને સમજાવ્યું હતું તેમ, તે પોતાની બધી આવક ખર્ચતો નથી, આવકમાંથી અમુક હિસ્સો બચાવે છે. તો તમે મારું કર્સર જુઓ, જે બચાવ્યું એ સેવિંગ્સ ક્યાં ગયું? ફાઇનાન્શિયલ માર્કેટ. મ્યુચ્યુઅલ ફંડ ઇઝ અ સબ્જેક્ટ ઓફ માર્કેટ રિસ્ક. રીડ ડોક્યુમેન્ટ કેરફુલી બિફોર ઇન્વેસ્ટિંગ. મ્યુચ્યુઅલ ફંડ સહી है. એટલે આ જે સેવિંગ્સ થઈ, એફડી, ફિક્સ ડિપોઝિટ થઈ, જેટલા પણ, એ બધા ફાઇનાન્શિયલ માર્કેટ પાસે આવ્યા. ફાઇનાન્શિયલ માર્કેટે પેઢીને પોતાની ફર્મને સુદૃઢ અને સુચારુ રૂપે ચલાવવા માટે ઉધાર આપ્યું, જેનો આ બિઝનેસ ફર્મે શું ચૂકવ્યું? ઇન્ટરેસ્ટ ચૂક્યું. એમાંથી અમુક પૈસા જે છે સેવિંગ્સના એ મંડે મળશે. એટલે આ જે વાત છે હાઉસ હોલ્ડની
અને બિઝનેસ ફર્મની. એ પણ તમે સમજી ગયા કે હાઉસ હોલ્ડની સેવિંગ્સનો બિઝનેસ ફર્મ ઉપયોગ કરશે, બિઝનેસ ફર્મની સેવિંગ્સનો હાઉસ હોલ્ડ ઉપયોગ કરશે. આમ અરસપરસની વાત છે. અને આ રીતે રાષ્ટ્રીય ચક્રાકાર પ્રવાહ તમે આઉટર સર્કલમાં પણ ભણ્યા. તો મિત્રો, આઈ હોપ કે તમને લોકોને લેક્ચરમાં ખૂબ મજા આવી હશે. આ જ રીતે આપણે નવા ટોપિક ઇગ્નુની સ્વયંપ્રભા ચેનલ ઉપર ચર્ચા કરતા રહીશું અને મળતા રહીશું. તમે લોકો આ ઘરે આવીને જ્ઞાન ગંગાનો લાભ લો, પોતાના ટોપિક્સ તૈયાર કરો અને આ જ રીતે ઘરે બેઠા ઇગ્નુની સ્વયંપ્રભા ચેનલ દ્વારા આ બધા ટોપિક્સનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા રહો. તે સાથે જ હું ડૉક્ટર વિનોદ મીના આજે આપની રજા લઉં છું. આવતા લેક્ચરમાં નવા સંસ્કરણ સાથે આપણે મળીશું. ધન્યવાદ.